આમ આખી પૃથ્વી પર સુખદેવજી ભ્રમણ કરવા લાગ્યા. ભ્રમણ કરતા કરતા સુખદેવજી ફરતા 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 ગોકુળ, મથુરા, વૃંદાવનમાં આવ્યા. એને વ્રજ 84 કોષ કહેવાય. એ વ્રજમાં પહોંચ્યા અને વ્રજમાં એક જગ્યા છે, એનું નામ છે રમણ રેતી, જ્યાં પ્રભુ ખુલ્લે પગે દોડ્યા છે. આજે પણ રમણ રેતી જો કોઈ જાય તો ત્યાં એ માટીમાં આળોટે. સજ્જનો, તમે પુષ્ટિ માર્ગને વધુ જાણતા હોય, દુનિયામાં આપણા મહાપ્રભુજીની કેટલી બધી બેઠકો છે. મહાપ્રભુજીની 84 બેઠકો, રાઈટ? એ 84 બેઠકોમાં દર્શન કરવા જાઓ તો તમે જોજો, જ્યાં પણ તમે જાઓ ત્યાં મહાપ્રભુજીનું સ્વરૂપ ગાદી પર બિરાજે. એ ગાદી હોય, ત્યાં તિલક કર્યું હોય, તકિયા ધર્યા હોય, રાઈટ? એને બેઠક કહેવાય. દુનિયામાં બધી બેઠકમાં જાઓ તમને દરેક જગ્યાએ ગાદી પર મહાપ્રભુજીનું સ્વરૂપ તમને દેખાય બિરાજેલા. પણ વ્રજની જેટલી બેઠક છે ત્યાં ક્યાંય ગાદીજી ના હોય. બોલો, ક્યાંય ગાદીજી પર મહાપ્રભુજી. ત્યાં તો વ્રજની રજને આમ લેપણ કર્યું હોય અને વ્રજની રજનો ચોકો કરી એની ઉપર તિલક ધર્યું હોય. કારણ મહાપ્રભુજી જ્યારે વ્રજમાં જતા તો જમીન ઉપર જ ચાલતા, આસન વગર બેસતા. કારણ આ વ્રજની રજ છે અને દુનિયામાં આપણી માટે વ્રજની રજ કરતા પવિત્ર કશું જ નથી. એ આ રમણ રેતી છે. એ રમણ રેતીમાં સુખદેવજી ગયા અને આળોટે માટીને પોતાના શરીર પર નાખે અને ઠાકોરજીની એ લીલાનો અનુભવ કરે. 1 દિવસ, 2 દિવસ, કેટલા દિવસ સુધી વ્રજમાં રહ્યા અને અહીંયા ભાગવતની કથા અધૂરી રહી. બોલો જય શ્રી કૃષ્ણ. અને પછી એવું થયું, પછી થોડી કહી દીધી કે વ્રજની રજમાં કેટલા દિવસ સુધી રહ્યા. અને આ બાજુ પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. પરીક્ષિત રાજા ગંગાના તટ પર આવ્યા અને એક દિવસ નારદજી ફરતા 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 સુખદેવજીની શોધમાં એ રમણ રેતી પહોંચ્યા. રમણ રેતી આવી અને સુખદેવજીને કીધું, સુખદેવજી ચાલો ગંગા તટ પર, પરીક્ષિત રાજા તમારી રાહ જુએ છે. સુખદેવજીના કહેવાથી પરીક્ષિત રાજાને જ્ઞાન આપવા માટે સુખદેવજી તૈયાર થયા. સુખદેવજી ઊભા થયા. નારદજીની સાથે સાથે નારાયણ નારાયણ કરતા 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 સુખદેવજી ગંગા તટ પર પહોંચ્યા. ગંગાના તટ પર બેઠા. બધા એમનું સ્વાગત કર્યું. 88,000 ઋષિ મુનિઓ ત્યાં આવ્યા હતા. એ બધા દૃશ્યોની વચ્ચે પરીક્ષિત રાજા ઊભા થયા. સુખદેવજીનું સ્વાગત કર્યું, ચરણોમાં વંદન કર્યા, પ્રણામ કર્યા. ઊંચી ગાદી પર 16 વર્ષના સુખદેવજીને બેસાડ્યા. જ્યારે કથા કહેવા આવ્યા ત્યારે એમની ઉંમર હતી 16 વર્ષની. જન્મ લીધો ત્યારે ઉંમર હતી 12 વર્ષની. આટલો સમય એમણે ભક્તિમાં કાઢ્યો. 16 વર્ષના થયા સુખદેવજી. તત્રાયયો 16 વાર્ષિકસ્તદા. 16 વર્ષના સુખદેવજી આવ્યા, એનું સ્વાગત કર્યું, ગાદી પર બેસાડ્યા, ચરણોમાં પ્રાર્થના કરી અને સુખદેવજીએ એ જ કથાનો આરંભ કર્યો જે કથા મારા ગુરુદેવ વેદવ્યાસજીએ કીધી હતી. સાંભળો મુનિઓ. આવું પેલા સુત મહર્ષિ નૈમિષારણ્યમાં કહે છે, સાંભળો મુનિઓ, એ વાર્તા, જે વાર્તા મારા ગુરુદેવે સુખદેવજીને કીધી હતી, આશ્રમમાં ભણાઈ હતી ત્યારે હું પણ ત્યાં હતો. અને આ જ વાર્તા અમારા ગુરુદેવ વેદવ્યાસજીના પુત્ર સુખદેવજીએ પરીક્ષિત રાજાને 7 દિવસમાં કીધી ત્યારે હું પણ ત્યાં હતો. એટલે મેં પણ એ કથા સાંભળી છે. એ કથા મારા ગુરુદેવ પાસે પણ ભણી છે. એ આ ભાગવતની દિવ્ય ગાથા છે.